પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો એસપીસીસીમાં આપણે કેટલામું ચેપ્ટર એસપીમાં આવ્યા? એસપીમાં ચેપ્ટર નંબર 2 બરાબર. ચેપ્ટરનું નામ શેરની ફરજિયાત અથવા તો કાયદાકીય રીતે હસ્તાંતરણ. એમાં આપણે ભણતા હતા. એમાં આપણે જોયું હતું કે ભાઈ શેરના બે પ્રકાર હોય છે. એક કેવા પ્રકારના શેર હોય? એક મૂર્ત પ્રકારના શેર હોય, અને બીજા કેવા પ્રકારના શેર હોય? અમૂર્ત પ્રકારના શેર હોય. મૂર્ત પ્રકારના શેર એટલે એવા શેર કે જે ફિઝિકલ ફોર્મમાં હોય, જેના આપણે શું હોય? ડોક્યુમેન્ટેશન હોય. રાઈટ. શેરનું પ્રમાણપત્ર આપણે ભણીએ છીએ ને, તો શેરના પ્રમાણપત્ર સ્વરૂપમાં હોય એને આપણે કેવા પ્રકારના શેર કરીએ છીએ? મૂર્ત પ્રકારના શેર કરીએ છીએ. બરાબર. અને અમૂર્ત પ્રકારના શેર એટલે અત્યારે જે કાંઈ પણ રીતે શેરની ખરીદ વેચ થાય છે ને, શેર જ્યાં જમા થાય છે એને અમૂર્ત પ્રકારના, જેને આપણે ડીમેટ શેર કરીએ છીએ. રાઈટ. બરાબર. તો આ બે ટાઈપના જે શેર હોય છે, આ શેરની ટ્રાન્સફર, આ શેર તમારે કઈ રીતે વેચવા હોય, આ તમારે શેર કોઈ બીજાના નામ પર કરવા હોય કે કોઈ બીજા વ્યક્તિને વેચવા હોય, તો એની અંગેની કઈ કઈ પ્રોસેસ કરવી પડે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. બરાબર. હવે આપણે જોવાનું છે કે એ બધી પ્રોસેસ અંગે સેક્રેટરીની કઈ કઈ ફરજો આવે. બરાબર. જો આમાં જ્યારે આપણે આ બાબતો ભણતા હતા ત્યારે આપણે વચ્ચે વચ્ચે જોયું હતું કે સેક્રેટરી આ કામ કરશે, સેક્રેટરી આ બાબતે ફોર્મ સ્વીકારશે, સેક્રેટરી સભ્યપત્રકમાં નામ ઉમેરશે, એવા બધા પોઈન્ટ્સમાં આપણે જોઈ ગયા હતા. હવે બીજું કાંઈ નથી કરવાનું. એ બધા પોઈન્ટ્સને આપણે કાઢીને એક અલગ રીતે તારવવાના છે. એ તારવી નાખો એટલે શું બની જાય? શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો. જો ભાઈ ફેરબદલી અને કાયદાકીય રીતે ફેરબદલી બેયમાં શું છે? ફેર છે. બરાબર. કાયદાકીય રીતે અલગ થાય અને નોર્મલી ફેરબદલી કરવી હોય તો એ અલગ કહેવાય. બરાબર. ચાલો સમજાઈએ. એવું કહેવામાં આવે છે કે ભાઈ ઇન્સ્ટ્રક્શન સ્લીપ, ફરીથી સમજાવો. ઇન્સ્ટ્રક્શન સ્લીપ જો ભાઈ અહીંયા ધ્યાન આપો. ઇન્સ્ટ્રક્શન સ્લીપ એટલે શું? કે ડીમેટ શેર એટલે ભૌતિક પ્રકારના શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત શું કરવામાં હોય છે? રૂપાંતરિત કરવાનો હોય છે. આપણે જાણીએ છીએ કે ભાઈ અત્યારે આપણે એ પ્રમાણપત્ર વાળા શેરની વહેંચણી કરવી હોય તો અત્યારે આપણે કરી શકીએ? નથી કરી શકતા. આપણે ફરજિયાત એને શું ટ્રાન્સફર કરવા પડે? એને ડીમેટ શેરમાં ટ્રાન્સફર કરવા પડે. બરાબર. જેમાં રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ માટે શું ખોલાવવું પડે છે? ડીમેટ એકાઉન્ટ ખોલાવવા. ઓબ્વિયસ વાત છે. તમારે ડીમેટ શેર ટ્રાન્સફર કરવા છે કે ડિમેટ શેર જોતા છે, ડીમેટ એટલે અમૂર્ત પ્રકારના શેર જો જોતા હોય તો ઓબ્વિયસ વાત છે તમારે કયું ખાતું ખોલાવવું પડશે? ડીમેટ ખાતું ખોલાવવું પડે. અને ભારતમાં ડિપોઝિટરી તરીકે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ એટલે NSDL અને CDSL આ બે સંસ્થા શું કરે છે? કામ કરે છે. બરાબર. એટલે તમારી વતી, તમારી મારી ને આખા ભારતમાં જેટલા પણ રોકાણકારો છે એમની વતી શેરની જાળવણી કરવાનું કામ કોણ કરે છે? તો કે આ બે સંસ્થા, જેનું નામ શું છે? NSDL અને CDSL. આટલું સમજાણું? બરાબર. એ જામીનગીરી આપણી સાચવે છે. આ સંસ્થા વતી સરકાર અને ખાનગી ક્ષેત્રના બેંક શેર દલાલ તરીકે શું કરે છે? કાર્ય કરે છે. બરાબર. ઘણી બધી બેંક્સ તમને એમ કે ભાઈ અમે તમને ડીમેટ ખાતું ખોલાવી આપીએ. ઘણા બધા અલગ અલગ કહેવાય ને કે કંપનીઝ હોય એમ તમને કે ભાઈ અમે તમને ડીમેટ ખાતું ખોલાવી દઈશું. આ એન્જલ વન એપ છે, ગ્રો એપ્લિકેશન છે, એ બધા શું કહે કે અમે તમને શું કરી દઈશું? ડીમેટ એકાઉન્ટ તમને ઓપન કરી દઈશું. આ બધા કર્મચારીઓ છે, સહકર્મચારીઓ, હેલ્પર છે. કોના હેલ્પર છે? તો કે NSDL અને CDSL ના. એ NSDL અને CDSL વતી કાર્ય કરે છે, જે લોકો પાસે ડીમેટ એકાઉન્ટ શું કરાવે છે? ઓપન કરાવે છે. જેના કારણે ડિપોઝિટરી NSDL અને CDSL જે છે એ જામીનગીરીને શું કરી શકે? બેટા સાચવી શકે. બરાબર. આવી સંસ્થા પાસે ખાતું ખોલાવ્યા સંસ્થાના ખાતેદારને ઇન્સ્ટ્રક્શન કે ઇન્ટિમેશન સ્લીપ આપવામાં આવે છે, જેનો ઉપયોગ ખાતાધારક શેર ખરીદ વેચાણ માટે કરી શકે છે. ચલો તમારું ડીમેટ ખાતું ખોલી ગયું. બરાબર. એટલે તમને શું આપવામાં? એક ટાઈપની સ્લીપ આપવામાં આવે. એ સ્લીપ મતલબ એવો કે તમારું ઓફિશિયલી ડીમેટ એકાઉન્ટ ઓપન છે. સમજાય કે ન સમજાય? એટલે હવે તમે ઓફિશિયલી શું કરી શકો છો? શેરની ખરીદ વેચાણ કરી શકો છો. ધેટ્સ કોલ ઇન્સ્ટ્રક્શન સ્લીપ ઓર ઇન્ટિમેશન સ્લીપ. બરાબર. ઇન્સ્ટ્રક્શન સ્લીપ કોણ આપે? NSDL આપે. અને ઇન્ટિમેશન સ્લીપ કોણ આપે? તો કે ભાઈ CDSL આપે. સ્લીપ મીન્સ કે એક ટાઈપનો પરવાનો. આપણે કેમ આઈ કાર્ડ હોય,
સ્કૂલમાં આપણે જઈએ તો આપણે આપણા આઈ કાર્ડ દેખાડીએ તો એમ કહે કે નહીં ભાઈ તમે સ્કૂલના શું છો, સ્ટુડન્ટ છો, તો તમે ક્લાસરૂમમાં બેસી શકો, પ્રાર્થના સભામાં જઈ શકો, બરાબર, લાઇબ્રેરીમાં જઈ શકો, રમતગમતના મેદાનમાં તમે બધે જઈ શકો. વાય? કારણ કે તમારી પાસે શું છે? આઈડી કાર્ડ છે. એના કારણે તમે ઓળખાઈ જાઓ છો કે નહીં ભાઈ આ વ્યક્તિ આ સ્કૂલનો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની છે. એવું જ કામ કોણ કરે છે? ઇન્સ્ટ્રક્શન સ્લીપ. એ એક પ્રકારનું એક દર્શાવે છે, એક પ્રકારનું કહેવાય ને કે પરમિટ છે કે ભાઈ નાવ ધીસ પર્સન હેવ અ ડીમેટ એકાઉન્ટ, કે આ પર્સન પાસે હવે શું છે? ડીમેટ એકાઉન્ટ છે. હવે ઓફિશિયલી શેની ખરીદ વેચાણ કરી શકશે? શેરની ખરીદ વેચાણ કરી શકે છે. ધેટ્સ કોલ્ડ ઇન્સ્ટ્રક્શન સ્લીપ. ચલો સમજાણું? સરસ. ચલો હવે આ શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો આપણે જોઈએ કે શેરની ફેરબદલી એ શેર માલિકીની ફેરબદલી છે. ફેરબદલી કરવી એટલે મારી ઈચ્છા છે કે મારે આ શેર વેચવા છે. જો વર્ડ પકડજો, મારી શું છે? ઈચ્છા છે કે મારે આ શેર કોઈ અન્ય વ્યક્તિને શું કરી દેવા છે? વેચી દેવા છે. તો એને શું કહેવાય? શેરની ફેરબદલી. એટલે એ માલિક દ્વારા જે છે એ શેરની શું કરવામાં આવે છે ભાઈ? ફેરબદલી કરવામાં આવે છે. બરાબર? એટલા માટે સેક્રેટરીએ આ અંગે ફરજો યોગ્ય રીતે બજાવવી જોઈએ જેથી ભવિષ્યમાં મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલીમાં કોઈ પણ પ્રકારનો કાનૂની વિવાદ ઊભો ન થાય કે કંપની ધારા 2013ના શેર ફેરબદલીના પેટા નિયમોનું ઉલ્લંઘન થાય નહીં. બરાબર? જો જે ફોર્મ સ્વીકારવાનું છે, જે પ્રમાણપત્ર ચકાસવાના છે, જે સભ્યપત્રકમાં નામ ચેન્જ કરવાનું છે, બરાબર, શેર પ્રમાણપત્રમાં નામ ચેન્જ કરવાનું છે, નોટિસ આપવાની છે, કે પછી નવા પ્રમાણપત્ર સામેવાળા વ્યક્તિને મોકલવાના છે, આ બધું કામ કોણ કરશે? સેક્રેટરી કરશે. હવે જો આમાં કંઈક ખોટું થયું તો કોણ સિકંજામાં આવે? કારણ કે મેઇન બધી પ્રોસેસ કોણે કરી? સેક્રેટરીએ કરી. બરાબર? એટલે સેક્રેટરીએ બધી પોતાની ફરજો જે છે યોગ્ય રીતે નિભાવવી જોઈએ ને કંપની ધારા મુજબ એને પોતાની ફરજો નિભાવવી જોઈએ જેથી ઇન ફ્યુચર જો આવી કાંઈ પ્રોબ્લેમ થાય તો એમાં એની પર કાંઈ શંકા જાય નહીં. બરાબર? એટલે એને એનું કામ પ્રોપર રીતે કરવું જોઈએ. બરાબર? આગળ જોઈએ. જો આવા ઉલ્લંઘનના કારણે સેક્રેટરી કે જવાબદાર અધિકારી દોષિત ઠરે તો એમને શું થઈ શકે? દંડે થઈ શકે ને અમુક કેસમાં એને શું થઈ શકે છે? જેલ પણ થઈ શકે છે. બરાબર? ચાલો પછી આપણે એને શું કીધું? શેર ફેરબદલી ફોર્મની શું કરવાની? ચકાસણી કરવાની. જો ભાઈ પહેલું કામ સ્ટાર્ટિંગથી યાદ કરો, થોડુંક ફ્રેશ બ્લેકમાં જાઓ, થોડુંક રિવાઇઝ કરો. તમારે શેર ફેરબદલી કરવી છે. તમારી પાસે જે શેર જે છે એ તમારે બીજાને શું કરવા છે? ટ્રાન્સફર કરવા છે. તો ટ્રાન્સફર કરવા માટે સૌથી પહેલા તમે શું લેવા જશો? ફોર્મ લેવા જશો. બરાબર? એ ફોર્મ ભરશો ને એની સાથે તમારા જે કાંઈ પણ શેરના પ્રમાણપત્ર હોય એ કોને આપી દેશો? રજિસ્ટર ઓફિસે જઈને તમે આપી આવશો. હવે એ ફોર્મ ચેક કોણ કરશે? સેક્રેટરી. એટલે હવે અહીંયા આવ્યું કે ભાઈ સેક્રેટરીએ શેર ફેરબદલી પત્રકની શું કરવાની છે? ચકાસણી કરવાની છે અને શેરની સંખ્યા, શેરના પ્રકાર, શેરની ફેરબદલી ફોર્મમાં શેરધારકની સહી ચકાસી વગેરે બાબતો શું કરવી જોઈએ? તપાસવી જોઈએ. કોઈ વ્યક્તિના નામ પર કંપનીમાં ખાલી 10 જ શેર બોલાવતા હોય અને એણે ફોર્મમાં એમ લખ્યું હોય કે મારી પાસે આ કંપનીના 20 શેર છે તો આ ફોર્મ કેવું થાય? રિજેક્ટ થાય. તો આ જોવાનું કામ કોનું? સેક્રેટરીનું છે. બરાબર? શેરધારકની સહી છે કે નહીં એ બધું આપણે જોવું પડે. હવે હું જોવાનું? સ્ટેમ્પ અને ફી. શેર ફેરબદલી માટે આવેલા ફોર્મમાં શેરની સંખ્યા અને શેરની બજાર કિંમત પ્રમાણે જરૂરી સ્ટેમ્પ લગાવેલ છે કે નહીં તે તપાસવું જોઈએ. મેં આની પહેલાં તમને કીધું હતું કે તમારા શેરની જે બજારની વાસ્તવિક કિંમત હોય, વાસ્તવિક કિંમત એટલે ખ્યાલ પડે ને બધા, કોઈ એક શેર મેં 10 રૂપિયામાં લીધો હોય અને અત્યારે એ શેર જે છે એ 10,000 એની પ્રાઇસ હોય તો એ શેરની વાસ્તવિક પ્રાઇસ કેટલી થઈ? 10,000 થઈ. બરાબર? ટૂંકમાં તમારા શેરની અત્યારે જેટલી પણ વાસ્તવિક પ્રાઇસ છે, બરાબર, એના આધારે શું નક્કી થાય? સ્ટેમ્પ ડ્યુટી નક્કી થાય ને એના આધારે ફી નક્કી થાય. કારણ કે આપણે આગળ જોઈ ગયા સરકારને આમાં શું છે? બેનિફિટ છે. વાય? કારણ કે સરકાર શેર ફેરબદલી પર શું નાખે છે? ટેક્સ નાખે. ટેક્સ એટલે શું? આ સ્ટેમ્પ ડ્યુટી. તમારે જમીનના દસ્તાવેજ હોય ને એ તમારે કોઈ બીજાના નામ પર ટ્રાન્સફર કરવાના હોય ને તો જમીનની જે વાસ્તવિક કિંમત હોય એ આધાર પર તમારે શું ચૂકવવી પડે ભાઈ? સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. એ સ્ટેમ્પ ડ્યુટી એટલે ગવર્મેન્ટનો એની પર શું છે? ટેક્સ છે.
સમજાય કે ન સમજાય? બરાબર, જે વાસ્તવિક કિંમત હોય એના આધારે તમારે શું દેવો પડે? ટેક્સ દેવો પડે. મેં તમને કીધું હતું કે એ ટેક્સનો સ્લેબ એટલે પ્રકાર કયો કયો હોય એ તમે ઓનલાઈન જોઈ શકો છો. બરાબર, પછી શું જોવાની? સાક્ષીની સહી. બરાબર, કે જે કોઈ પણ વિટનેસ લાયા હોય, બરાબર, કે ભાઈ ઓકે આ હું વિટનેસ તરીકે છું, આ ભાઈએ મને રાખીને આ ભાઈને બીજાના નામ પર શેર ટ્રાન્સફર કરવા છે અને હું એ બાબતનો શું છું? વિટનેસ છું, સાક્ષી છું. તો એને એની ફોર્મમાં શું કરવું પડે છે? સહી કરવી પડે છે. એની સહી તે જોવાની અને તપાસીને ખાતરી કરી લેવાની કે આ સાક્ષી હયાત છે કે નહીં. બરાબર, ઘણા લોકો જે છે એ અમસ્તા સહી કરી નાખે. કોઈ સાક્ષી હોય નહીં, કોઈ વિટનેસ હોય નહીં, એની મેળે સહી કરી નાખે. તો આ સેક્રેટરીનું કામ જે છે એ સાક્ષી ખરેખર છે કે નહીં એની કઈ રીતે તપાસ છે? બોલો તો, એ ખરેખર હયાત છે કે નહીં કઈ રીતે તપાસ છે? એ તું હમણાં બોલ્યું કઈ સાચો જવાબ? કેમથી તપાસ છે? આધાર કાર્ડથી, ડ્રાઇવિંગ લાયસન્સથી, ચૂંટણી કાર્ડથી, બધાથી શું છે? તપાસ છે કે નહીં ભાઈ આ વ્યક્તિ ખરેખર હયાત છે. બરાબર, ફોર્મમાં તો ચલો ને ખોટે નંબરે લખી નાખે. આધાર કાર્ડનો નંબર હોય ફોર્મમાં ખોટો લખી નાખે. બરાબર, એટલે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ આ બધું શું છે? આપણું આઈડેન્ટિફિકેશન કાર્ડ છે. બરાબર, તો એ કાર્ડ તમારે ક્યાં રજૂ કરવા પડે? એ સેક્રેટરીને દેવા પડે કે એની ઝેરોક્સ તમારે દેવી પડે, એની ખાતરી સેક્રેટરીએ કરવી પડે છે. હવે શેર ફેરબદલી અંગે શું આપવાની ભાઈ? પહોંચ આપવાની કે કંપની રજિસ્ટર ઓફિસ અથવા તો શેર ટ્રાન્સફર એજન્ટ શેર ફેરબદલી ફોર્મ આપ્યા બાદ તેમાં જણાવેલ વિગતો સંતોષકારક જણાય તો તે અંગેની પહોંચ આપવી જોઈએ. આ 3 પ્રોસેસમાંથી પહેલા પાસ થવાનું. પહેલા ફોર્મ જોવાનું, યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી લાગી છે કે નહીં એ જોવાનું, સાક્ષી યોગ્ય છે કે નહીં એ જોવાનું. આ બધું થઈ જાય એટલે જો કોઈ દલાલ મારફતે આ ફોર્મ આપણે આવ્યું હોય તો દલાલને શું આપવાની? એક પ્રકારની પહોંચ આપવાની. અને જો રજિસ્ટર ઓફિસે કોઈ દઈ ગયું હોય તો રજિસ્ટર ઓફિસે પહોંચ દઈ દેવાની અને ઓલા ભાઈને ફોન કરીને રજિસ્ટર ઓફિસ છે એ ફોન કરી દે કે ભાઈ તમારું ફોર્મ જે છે એ શું થઈ ગયું છે? પાસ થઈ ગયું છે, એક્સેપ્ટ થઈ ગયું છે ને તમારી પહોંચ અહીંયા આવી ગઈ છે. વહેલી તકે રજિસ્ટર ઓફિસે આવીને તમે શું લઈ જાવ? પહોંચ લઈ જાઓ. સમજાય કે ન સમજાય? એ પહોંચ દેવી પડે. બરાબર, તો એ પહોંચ આપી દેવાની. સંચાલક મંડળનો શું કરવાનું? આ ઠરાવ પસાર કરવાનો કે સંચાલક મંડળની સભા બોલાવવામાં આવે ત્યારે એક આ ઠરાવ એટલે એક આ બાબત રજૂ કરવાની કે ભાઈ XYZ પર્સન જે છે એને પોતાના શેર શું કરવા છે? બીજાના નામ પર ફેરબદલી કરવા છે. એનું ફોર્મ મેં ચકાસી લીધું છે, સ્ટેમ્પ ડ્યુટી યોગ્ય રીતે લાગેલી છે, સાક્ષીની સહી તે યોગ્ય રીતે છે અને આપણે સ્લીપે એને આપી દીધી છે. હવે તમે લોકો કહો કે આ શેરની ફેરબદલી મંજૂર કરવી કે ન કરવી? બરાબર, એટલે શેર ફેરબદલી પત્રકમાં જણાવેલ વિગતો અને બાબતો યોગ્ય સંતોષકારક જણાય તો શેર ફેરબદલીને શું આપવામાં આવે છે? મંજૂરી આપવામાં આવે છે. અને મંજૂર કર્યા બાદ આ અંગે સંચાલક મંડળમાં મંજૂરી અંગેનો શું પસાર કરવામાં આવે છે? ઠરાવ કે ભાઈ આ શેરને અમે મંજૂર કર્યા છે, કે આ ફેરબદલી અમે કેવી કરી છે? પાસ કરી છે. આ શેર ફેરબદલી હવે થશે. બરાબર, સમજાય કે ન સમજાય? પછી શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવી કે શેર ફેરબદલીની મંજૂરી મળી ગયા બાદ સેક્રેટરીએ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવી પડે છે. બરાબર, શેર ફેરબદલીનું પત્રક હોય કે ભાઈ આ શેર કેટલી વાર ચેન્જ થયા છે, કેટલી વાર કોના નામે થયા છે, એમાં શું ચેન્જ કરવાના? એને નામ ચેન્જ કરવા પડે ને. પેલા આ ભાઈના નામ પર હોય, પછી આ ભાઈના ટ્રાન્સફર થયા હોય, પછી આ ભાઈના ટ્રાન્સફર, પછી મારા નામ પર ટ્રાન્સફર થયા, તો બધાને શું કરવા પડે? નોંધવું પડે ભાઈ કે હવે કોના નામ પર છે અત્યારે શેર હયાત. બરાબર, શેર ફેરબદલી પત્રકમાં એની નોંધ કરવાની હોય. પછી આપણે કીધું કે ભાઈ સભ્ય પત્રકમાં નોંધ કરવાની. જેણે મને શેર આપ્યા છે, જેના મેં શેર ખરીદ્યા છે એનું નામ સભ્ય પત્રકમાંથી કેવું થઈ જશે? રદ થઈ જશે ને મારું નામ એમાં શું થઈ જશે? એડ થઈ જશે. બરાબર, એટલે એનું કામ કોણ કરશે ભાઈ? શેર ફેરબદલી ફોર્મના આધારે સભ્ય પત્રકમાં નોંધ કરવાનું કામ એ તે સેક્રેટરી કરશે. બરાબર, હવે શેર ફેરબદલી મંજૂર થઈ ગઈ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સંચાલક મંડળે આને શું કરી દીધું? પાસ કરી દીધું. ફોર્મ તો પહેલેથી પાસ થઈ જ ગયું છે, સભ્ય પત્રકમાં નોંધ થઈ ગઈ, શેર ફેરબદલી પત્રકમાં નોંધ થઈ ગઈ. હવે હું મોકલવાની એને ભાઈ? શેર મંજૂરીની નોટિસ. તમને ખ્યાલ હોય તો આગળ આપણે ભણી ગયા હતા કે ભાઈ તમારા શેર મંજૂર થઈ જાય એટલે તમને એક નોટિસ આવે ખરીદનાર અને વેચનારને કે તમારા આટલા શેર વેચવા માટે મંજૂર થયા છે. એ વેચનારને આવે અને ખરીદનારને કેવી નોટિસ આવે કે તમારા નામ પર આટલા શેર જે છે એ મંજૂર થઈ ગયા છે. બરાબર, ટૂંક જ સમયમાં તમારા શેર જે છે આ પ્રકારના શેર આટલા શેર તમારા નામ પર શું થઈ જશે? ટ્રાન્સફર છે. જો તમને એમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે અરજી કરી શકો છો. એ અરજીનો સમયગાળો કેટલો હતો બેટા?
એ અરજી તમારે કરવી હોય એનો સમયગાળો કેટલો હતો? જોઈજો, બુક તમારી પાસે જ છે, પન્ના ફેરવો. મંજૂરીની જે નોટિસ હોય એ નોટિસનો સમયગાળો કેટલો હતો બેટા? કેટલાનો? 2 સપ્તાહ. 2 સપ્તાહ એટલે કેટલા દિવસનો? 14 દિવસ તમારી પાસે હોય નોટિસ મળ્યા બાદ. જો તમને પ્રોબ્લેમ હોય તો તમે જણાવી શકો છો. બરાબર. હવે એ મુજબ હું તૈયાર કરવાના? નવા પ્રમાણપત્ર તૈયાર કરવાના. અને પ્રમાણપત્ર શું કરવાના? નવા શેર ધારકને મોકલી દેવાના. બરાબર. હવે આ સમજો, આ બોર્ડમાં MCQમાં અને વન લાઇનર ક્વેશ્ચનમાં આવશે. આ ધ્યાન રાખજો કે નવા શેર પ્રમાણપત્ર તૈયાર થઈ ગયા પછી શેર ફેરબદલી અંગેની આપેલી પહોંચના આધારે નવા શેર ધારકોને પ્રમાણપત્ર મેળવી લેવા અંગે શું કરવામાં આવે છે? જાણ કરવામાં આવે છે. પહોંચ આપી હતી ને આપણે સ્ટાર્ટિંગમાં, તો હવે એને પહોંચ શું કરવી પડશે? દેખાડવી પડશે. પહોંચ દેખાડશે તો શું મળશે? નવા સર્ટિફિકેટ મળશે, શેર સર્ટિફિકેટ તો જ મળશે. મંજૂર ભલે થઈ ગયા પણ પહોંચ તમારી પાસે હોવી જોઈએ. પહોંચ દેખાડી દો તો તમને શું મળી જાય? રજિસ્ટર ઓફિસથી તમારા નવા પણ શેર પ્રમાણપત્ર તમને મળી જાય. જો ઇનકેસ તમારી પહોંચ ખોવાઈ ગઈ, બરાબર, તો એ જરૂરી કાર્યવાહી કરવાની આવે. તમારે એ બધું સાબિત કરવું પડે ફરીવાર કે ભાઈ એ વ્યક્તિ જે છે, જે શેર ખરીદવા માંગે છે તમે જ છો. એની આખી પ્રોસેસ અલગ હોય છે. જો પહોંચ ખોવાઈ જાય તો. જો પહોંચ નથી ખોવાતી, તમે સાચવીને રાખી છે, તો તમારે પહોંચ જે છે એ ક્યાં દેખાડવાની હોય? રજિસ્ટર ઓફિસે. MCQમાં પૂછી શકે કે નવા શેર ધારકોને પ્રમાણપત્ર કયા આધાર પર આપવામાં આવે છે? અગેન, નવા શેર પ્રમાણપત્ર શેર ધારકોને કેના આધાર પર આપવામાં આવે છે? તો શું કીધું આપણે? શેર પ્રમાણપત્રનું કારણ કે પહોંચના આધારે. શેના આધારે? પહોંચ તમારે એને આપવી પડે. એના આધારે તમને શું મળશે? નવા શેર પ્રમાણપત્ર મળશે. અને જો એવું બની શકે કે ભાઈ તમે લોકો દૂર રહ્યો છો, માની લો કે રજિસ્ટર ઓફિસ જે છે એ અમદાવાદમાં છે અને તમે લોકો રહ્યો છો બેંગ્લોર, તો હવે તમે ઓફિસે જઈને ખાલી લેવા જાઓ તો એમાં બહુ લાંબો સમય લાગે. એના આધારે અત્યારે જે છે એવું બની શકે, જો આવું પહેલાં થતું ભાઈ, કે તમારે જે છે એ પહોંચનો નમૂનો પાછો ક્યાં મોકલવાનો? પોસ્ટ દ્વારા એ કંપનીને મોકલવાનો. એ કંપની એના આધારે પછી તમને પહોંચ મોકલો તો એના આધારે લેટર લખવાનો કે ભાઈ હું અત્યારે અમદાવાદ છું નહીં, બેંગ્લોરમાં આ જગ્યાએ હું રહું છું, આ સરનામા પર તમે મને મારા શેરના પ્રમાણપત્ર મોકલી આપો. ને આ રહી તમારી પહોંચ. એ પહોંચ એ મળી જાય પછી પોસ્ટ દ્વારા શેરના પ્રમાણપત્ર કોને મળી જાય છે? જે વ્યક્તિના નામ પર થયા હોય એ મળી જાય છે. અને આ મોકલવાની જવાબદારી કોની ભાઈ? સેક્રેટરીની. સમજાય કે ન સમજાય? નિયમન પત્રની જોગવાઈનું પાલન કરવું. નિયમન પત્ર એટલે આવેદન પત્ર, નિયમન પત્ર, કંપનીના બે મુખ્ય દસ્તાવેજો. નિયમન પત્ર એટલે શું? કંપનીનો પાયાનો દસ્તાવેજ કોણ? આવેદન પત્ર પછી શું તૈયાર થાય? બરાબર. કંપનીના નીતિ નિયમો, કંપનીના ધારાધોરણો શું હશે એના પરથી નક્કી થાય? નિયમન પત્ર પરથી નક્કી થાય. તો શેર ફેરબદલી માટે તે નિયમન પત્રમાં શું કરેલી હોય? જોગવાઈઓ કરેલી હોય. એ જોગવાઈનું પાલન થયું છે કે નહીં એ જોવાનું કામ એ કોનું? સેક્રેટરીનું છે. બરાબર. સમજાય કે ન સમજાય? આ હતી સેક્રેટરીની ફરજ. હવે થોડુંક ઇન્ટરેસ્ટિંગ આવ્યું. અહીંયા તો આપણી મરજી હતી, ઈચ્છા હતી કે મારે મારા શેર શું કરી દેવા છે? વેચી દેવા. મારે મારા શેર જોતા છે નહીં, મારે વેચી જ દેવા છે. પણ અહીંયા તો કઈ રીતે શેરનું હસ્તાંતરણ થાય છે ભાઈ? કાયદાકીય રીતે. તમારી ઈચ્છા હોય કે ન હોય, ફરજિયાત રીતે કાયદાકીય રીતે તમારા શેર શું થઈ જાય છે ભાઈ? ટ્રાન્સફર થઈ જાય છે. સમજાય કે ન? અહીંયા તમારી ઈચ્છા છે કે નહીં એ કોઈ બાબત જોવામાં આવતી નથી. ફરજિયાત કાયદાકીય રીતે તમારા શેર બીજાના નામ પર શું થઈ જાય છે? ટ્રાન્સફર થઈ જાય છે. હવે એ કયા સંજોગો હોય આપણે આગળ જોશું. પેલા અર્થ જોઈ લઈએ કે જ્યારે શેરની માલિકીના હકની ફેરબદલી કેવી થાય? આપોઆપ થાય. ઈચ્છાથી થાય તો કેવી શેરની ફેરબદલી કહેવાય? સ્વૈચ્છિક શેરની ફેરબદલી કહેવાય. કે મારી ઈચ્છા છે અને હું મારી શેરની શું કરું છું? ફેરબદલી કરું છું. અહીંયા સ્વૈચ્છિકની જગ્યાએ શું લાગી ગયું? આપોઆપ. એની મેળે. એમ ન લખતા પાછા કે એની મેળેથી, એમની આપોઆપ થઈ જાય. બરાબર. આપોઆપ ન લખવું હોય તો કાયદાકીય રીતે લખી શકો.
સમજાય કે ન સમજાય? કાયદાકીય રીતે થાય તેને ફરજિયાત કાયદાકીય હસ્તાંતર કહેવામાં આવે છે. આવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય? ક્યારે આવી સિચ્યુએશન થાય કે ભાઈ તમારી ઈચ્છા નથી એમ છતાંય તમારા શેર ટ્રાન્સફર થઈ ગયા, તો પહેલા તમારું શું થઈ ગયું હોવું જોઈએ? હવે ભાઈ મરી ગયા પછી તમે એમ ન કહો કે ભાઈ મારી હજી ઈચ્છા નથી કે મારા શેર બીજાના નામ પર ટ્રાન્સફર, એમ કહી શકો નહીં. જેવા મર્યા એટલે જેવો તમારો નોમિની હોય એના નામ પર શેર શું થઈ જાય? ટ્રાન્સફર થઈ જાય. ઓબ્વિયસ વાત છે. બીજું શું થયું? અદાલત દ્વારા શું જાહેર કરવામાં આવ્યો હોય? નાદાર જાહેર કરવું એટલે શું કહેવાય? નાદાર જાહેર કરવું એટલે શું? નાદાર જાહેર કરવું એટલે શું? દેવું ચૂકવી ન શકે. જો ઘણી બધી વાર એવું હોય કે ભાઈ ઘણું બધું દેવું કરી નાખ્યું હોય એણે, બરાબર, પછી એ કોર્ટમાં જાય ને કોર્ટને એમ જેમ કહે કે ભાઈ હવે મારી પાસે કઈ પૈસા છે નહીં ને આ જે દેવું છે એ મારી માટે બહુ વધી ગયું છે, મારી પાસે લેણદાર બહુ છે, બરાબર, તો કોર્ટ પહેલા જોવે કે ખરેખર એની પાસે પૈસા છે કે નહીં, બરાબર, પૈસા છે નહીં, ઓકે, તો એની પાસે અંગત મિલકતો કેટલી છે એ જોવે. અંગત મિલકતો વેચી દીધા છતાંય તે લેણદારોના પૈસા હજુ બાકી રહે છે અને હવે ચૂકવી શકે એમ છે નહીં. અંગત મિલકતો હતી, અંગત મિલકતો વેચી દીધી એમ છતાંય હવે પૈસા ચૂકવી શકે એમ છે નહીં. તો ઓબ્વિયસ વાત છે કે અદાલત હવે એને કેવો જાહેર કરશે? નાદાર જાહેર કરે. જ્યારે આવો અદાલત આવો નાદાર જાહેર કરે ત્યારે ફરજિયાત રીતે શું થઈ જાય? કાયદાકીય રીતે હસ્તાંતરણ થઈ જાય શેરનું. અથવા તો અદાલત કેવો જાહેર કરે એને? જો ભાઈ ઘણી બધી વાર એવું થાય કે ભાઈ વ્યક્તિ પ્રોપર હોય, તમારી મારી જેવો સામાન્ય વ્યક્તિ હોય જેને બધી ખબર પડતી હોય, પણ અનિચ્છનીય બનાવ કોઈક વાર થાય, માની લો એક્સિડન્ટ થઈ જાય, બરાબર, કે કાંઈક ઘરમાંથી કંઈક પડી ગયા હોય અને માથા બાથામાં વાગી ગયું હોય, બરાબર, અથવા તો હેમરેજ થઈ ગયું હોય કે બોડી પેરેલાઇઝ થઈ ગયું હોય, તો હવે મગજથી શારીરિક રીતે એ સક્ષમ છે નહીં કે એ પોતાને અંગેના શું લઈ શકે? નિર્ણયો લઈ શકે. એની માટે સક્ષમ છે નહીં, બરાબર. એટલે અસ્થિર મગજ એટલે હંમેશા એવું ન થાય કે ગાંડો થઈ ગયો એવું, આવી રીતે બની શકે, બરાબર, કે ઘણી બધી જો માની લો કે ભાઈ આ મોટા મોટા હમણાં જે પ્લેન ક્રેશ થયું અમદાવાદમાં, બરાબર, આઈ થિંક એમાં એક જ વ્યક્તિ જે છે એ જીવ તો બચ્યો છે, બરાબર, પણ આપણે સમજીએ કે આવું કોઈ દુર્ઘટના થઈ, બરાબર, એમાં વ્યક્તિને કંઈક ઈજા થઈ જેના કારણે એના મગજ પર અસર પડી, બરાબર, એ કોમામાં વયો ગયો કે પેરેલાઇઝ થઈ ગયો કે હવે એનું જે બ્રેઇન ફંક્શનિંગ જે છે પ્રોપર જેવું હતું એવું છે નહીં, તો અદાલત આવા વ્યક્તિને કેવો જાહેર કરી શકે? અસ્થિર મગજનો જાહેર કરી શકે. ને આવી સિચ્યુએશનમાં જે એનો નોમિની હોય, નોમિની એટલે વારસદાર, જે વારસદાર હોય એના નામે શેર શું થઈ જાય બેટા? ટ્રાન્સફર થઈ જાય, બરાબર. હંમેશા અસ્થિર મગજનો એટલો મતલબ એમ નહીં કે પાગલ જ થઈ ગયેલો, આવા સંજોગો તે હોઈ શકે, બરાબર. ચાલો, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે એના સંજોગો આપણે ડિટેલમાં જોઈએ. વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય. હવે સમજજો, વસિયતનામું એટલે વિલ બનાવી હોય. સમજજો, અહીંયા મારી વાત અહીંયા ધ્યાન રાખો. ઘણા ફેમિલીમાં એવું હોય કે જે એલ્ડર્સ હોય, જે આપણા વડીલ હોય, એ લોકો ઘણા વસિયતનામું તૈયાર કરીને રાખે કે આફ્ટર માય ડેથ, કે ભાઈ જો હું મરી જાઉં પછી મારા બાળકોનું કે મારા જે છોકરા છોકરીઓ જે છે એને મારી પ્રોપર્ટીમાંથી કયો ભાગ મળશે, બરાબર, કે મારા જે અંગતના પૈસા છે કે ડિપોઝિટ છે કે શેર છે કે જે કાંઈ પણ મારી પાસે મિલકતો જે છે કે રોકડ છે એનું ડિવિઝન કઈ રીતે થશે, વિભાગ કઈ રીતે પડશે, ભાગ કઈ રીતે પડશે, એ બાબતે શું તૈયાર કરી ગયા હોય? વસિયતનામું તૈયાર કરી ગયા હોય. પણ એવું બની શકે કે ઘણા લોકો વસિયતનામું તૈયાર કર્યું હોય નહીં, તો વસિયતનામું તૈયાર નથી પણ વારસદાર છે, બરાબર, વસિયતનામું નથી તૈયાર કર્યું પણ એના દીકરા દીકરીઓ છે. તો આવા સંજોગમાં શું થાય
કે કેટલીક વાર શેર ધારકો વસિયતનામું શું કર્યું હોય, ન બનાવ્યું અને શું થઈ જાય, અવસાન થઈ જાય. બરાબર. માની લો કે કોઈ એક વ્યક્તિ હોય, એણે વિલ નથી બનાવીને એના 2 છોકરાઓ છે. બરાબર. એ વ્યક્તિની ડેથ થઈ ગઈ અને એ વ્યક્તિ પાસે શેર પડ્યા છે. બરાબર. હવે એણે વિલ નહોતી બનાવી અને વિલ બનાવી હોય તો ઓબ્વિયસ ખબર પડી જાય કે આને આટલા દેવાના છે અને આને આટલા શેર દેવાના છે, પણ વિલ બનાવી નથી. તો ક્યાં જાય આ બધો કેસ? કોર્ટ પાસે જાય. બરાબર. હવે કોર્ટ પાસે જાય ત્યારે શું થાય કે અવસાન થાય ત્યારે કાયદેસરના વારસદારને વારસાના પ્રમાણપત્રને આધારે કાયદાકીય શેર હસ્તાંતરણ થાય છે. તમારે દેવું પડે પ્રમાણપત્ર કે ભાઈ હું આમનો વારસદાર છું, આ મારા પિતાશ્રી કે આ મારા કાકા, જો કંઈ બાળક કે એવું કંઈ ન હોય, બરાબર, તો આ મારા કાકા છે, આ મારા સગાવાલામાં થાય છે, એનું તમારે શું આપવું પડે? એક પ્રમાણપત્ર, સર્ટિફિકેટ તમારે દેવું પડે. બરાબર. એ આપણો જન્મનો દાખલો હોય તે ચાલે. જન્મના દાખલામાં આપણા પિતાનું નામ લખેલું હોય ને, તો જન્મનો દાખલો એ આપણે દેખાડી શકીએ. આધાર કાર્ડે હોય છે, પાન કાર્ડે હોય છે. બરાબર. એમાં આપણે દેખાડી શકીએ કે ભાઈ આ મારા પિતા છે. બરાબર. અને એ વિલ બનાવીને ગયા નથી. બરાબર. ને અમે 2 ભાઈઓ છીએ ને એમના નામે આટલા શેર બોલાય છે. તો કોર્ટ ડિસાઈડ કરે કે આ બેયને, જો મોસ્ટ ઓફ ટાઈમ બને કે કોર્ટ જે છે એ બેયને સરખા શું કરી દે, શેર વેચી દે. મોસ્ટ ઓફ ટાઈમ એવું બને. જો કોઈક વાર એવું થાય તો એમાં અલગ અલગ ચુકાદા આવે, પણ આપણે બહુ એમાં નથી જવું. આપણે અત્યારે બેઝ પર જ રહીએ. જો કોર્ટને એમ લાગે કે ભાઈ આ 2 ભાઈઓ છે કે 3 ભાઈઓ છે, તો એના આધારે કોર્ટ જેટલા શેર હોય એના પ્રોપર શું કરી નાખે, એનું ડિવાઈડ કરી નાખે. સમજાય કે ન સમજાય? બરાબર. એમ કરી શકે. જો એક જ વારસદાર હોય તો આવો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી. કોર્ટમાં જવાનો પ્રશ્ન ઊભો થતો જ નથી. એમના જે સગાવાલા હોય કે પિતા હોય કે માતા હોય, બરાબર, એના મૃત્યુનું પ્રમાણપત્ર એ કંપનીમાં જઈને દેખાડી દે કે આ કંપનીમાં મારા પિતાશ્રીના કે મારા મમ્મીના તમારી કંપનીમાં શેર લીધેલા છે અને અત્યારે એ હયાત છે ને એમની ડેથ થઈ ગઈ છે, ના એનું ડેથ સર્ટિફિકેટ. બરાબર. અને વારસદાર તરીકે મારું નામ લખીને ગયા છે. તો હવે જે એમના નામ પર શેર જે છે એ મારા નામ પર તમે શું કરી દો, ટ્રાન્સફર કરી દો. તો આમાં મમ્મી કે પપ્પાની ઓલી શું કહેવાય, મંજૂરી લેવા જવાનું હોય નહીં, કારણ કે એ હયાત છે જ નહીં. બરાબર. એટલે આપોઆપ જે વારસદાર હોય એના નામ પર બધા શેર શું થઈ જશે, ટ્રાન્સફર. એક વ્યક્તિ હોય તો વાંધો નથી. જો 2 વ્યક્તિ હોય કે 3 વ્યક્તિ હોય તો ભાઈ કોર્ટ જે રીતે ડિસાઈડ કરે એ રીતે થાય. એટલું સમજાણું? ચાલો. હવે એક બીજો કેસ આવ્યો, અઘરો કેસ. વસિયતનામું નથી કર્યું, વારસદારે કોઈ નથી. એવું બની શકે ઘણી વાર કે ભાઈ વસિયતનામું નથી તૈયાર કર્યું અને એનો વારસદારે કોઈ છે નહીં. તો શું કરવાનું? તો આ સમજો. ઘણી વખત એવું બનતું હોય છે કે શેર હોલ્ડર વસિયતનામું તૈયાર નથી કરતા અને એમનો વારસદારે કોઈ હોતો નથી. તે મૃત્યુ પામે તેવા સંજોગોમાં શેરનો વહીવટ કરવા માટે અદાલત કોની નિમણૂક કરે છે? રિસીવરની નિમણૂક કરે છે. ધી મોસ્ટ આઈમ્પી વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછવા લાયક પ્રશ્ન કે જો વસિયતનામું તૈયાર નથી કરેલું, જો વારસદારે નથી, તો અદાલત શેરનો વહીવટ કરવા માટે કોની નિમણૂક કરે? રિસીવરની નિમણૂક કરે. આ રિસીવર કોણ હોય? તો ગવર્મેન્ટનો કોઈ ઓફિસર હોઈ શકે છે કે કંપનીમાં, એ જે કંપનીમાં હોય એ કંપનીના કોઈ અધિકારીઓ પણ હોઈ શકે છે. એ ડિસાઈડ કોણ કરશે? કોર્ટ ડિસાઈડ કરશે. બરાબર. હવે આ બાબત સમજો. અને ત્યારે વહીવટદારને શેરની લેવડ દેવડ કરવાનો શું મળે છે? હક મળે છે. પણ હાલમાં એવું છે બેટા કે માની લો, એઝ અ એક્ઝામ્પલ હું તમને કહું કે મારી અત્યારે ડેથ થઈ ગઈ ને મારો વારસદારે કોઈ છે નહીં, ને વારસદાર તરીકે મેં કોઈને રાખ્યા નથી, મારું આગળ પાછળ કોઈ નથી. બરાબર. મારા નામ પર રિલાયન્સ કંપનીના શેર બોલાય છે. બરાબર. રિલાયન્સ ને એમઆરએફ કંપનીના શેર મારા નામ પર બોલાય છે. તો હવે શું થશે? કંપની જે છે એ આ બાબત કોર્ટમાં લઈ જશે કે ભાઈ આ કરણભાઈ જે છે એ વારસદારે હતો એમનો નહીં અને એમનો કોઈ વિલે એમને તૈયાર કરી નથી અને એમના નામે આ 2 કંપનીના શેર બોલાય છે. તો શું કરવું? તો કોર્ટ જે છે એનો વહીવટ કરવા માટે કોની નિમણૂક કરે? રિસીવરની. રિસીવર કોઈ પણ અધિકારી હોઈ શકે, ગવર્મેન્ટનો ઓફિશિયલ, અથવા તો કંપનીમાં કોઈ વ્યક્તિ હોઈ શકે છે. હવે આ વાત સમજો. શેરની આમાં એમ કીધું કે શેરની લેવડ દેવડ કરવાનો એને શું મળે છે? હક મળે છે. પણ અહીંયા સમજો, લેવડ દેવડ કરવાનો હક ક્યારે મળે ને તમને કહું. આ 7 વર્ષ, કેટલા વર્ષ? આજે કેટલી તારીખ થઈ? 26/7 ને 2025. બરાબર. 25 ની 7 વર્ષ નાખો તો કેટલું વર્ષ આવે? 2032. 26/7/2032 સુધીમાં
કોઈએ ક્લેમ ન કર્યું કે ભાઈ કરણ જે છે કે કરણભાઈ જે છે એ મારા સગામાં લાગે છે ને હવે હું એમનો એકલો તો શું છું, વારસદાર છું. કોર્ટ કેટલા વર્ષનો સમય આપે? 7 વર્ષનો સમય આપે. આ 7 વર્ષમાં ન તમારા શેર કાંઈ જઈ શકે ન એનું કાંઈ થઈ શકે. આવા સમજો. કેમ ઓલા લોક કરી નાખીએ? એક શેર કેવા થઈ જાય તમારા? લોક થઈ જાય. બરાબર? 7 વર્ષ માટે તમે એનું કાંઈ કરી શકો નહીં. આ રિસીવર કે એ કાંઈ કરી શકે નહીં. 7 વર્ષની અંદર કોઈ વ્યક્તિ આવીને એમ કહી જાય કે હા કરણભાઈ જે છે એ મારા XYZ રિલેટિવમાં થતા ને હું આખા વર્લ્ડમાં હું એમનો એકને એક વારસદાર છું, તો એણે જરૂરી દસ્તાવેજો શું કરવા પડે? રજૂ કરવા પડે કંપની સમક્ષ, અદાલત સમક્ષ રજૂ કરવા પડે. કારણ કે એણે નિમણૂક કરીને રિસીવરની, તો એ રિસીવર અને અદાલત સમક્ષ એને શું કરવા પડે? એ પ્રમાણપત્ર રજૂ કરવા પડે કે હું કરણભાઈનો શું છું? વારસદાર છું. ત્યારે એ લેવડ દેવડ કરવાનો હક કોને મળે? એ વહીવટદારને મળે. તો હવે ક્વેશ્ચન થાય કે ભાઈ 7 વર્ષ થઈ ગયા પછી કોઈ ન આવ્યું, 7 વર્ષ વી ગયા પછી કોઈ આવ્યું નહીં, તો આ શેરનું થશે શું? આ વહીવટદાર લઈ જાય? એમ થાય? ન થાય. જો એક સંસ્થા છે, હું તમને નામ કહું, પેજ નંબર કેટલા છે? આ 106. જો લખવું હોય તો લખી નાખજો. ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ, યાદ રાખજો. ઇન્વેસ્ટર પ્રોટેક્શન એન્ડ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન વર્ક, IEPF. અગેન IEPF, ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ. ફંડ શબ્દ આવ્યો. ફંડમાં પૈસા શું થાય? જમા થાય, ભેગા થાય. એટલે જો 7 વર્ષ તમારા થઈ ગયા, કેટલા વર્ષ થઈ ગયા? 7 વર્ષ તમારા થઈ ગયા, નથી તમારો કોઈ વારસદાર આવ્યો કે નથી કોઈ પણ વ્યક્તિ આવ્યું જે એમ કહી શકે કે કરણભાઈ જે છે એ મારા સગામાં થાય છે, તો 7 વર્ષ બાદ આપોઆપ તમારા શેર કે તમારા શેરના જેટલા પણ પૈસા હોય એ આ ફંડમાં શું થઈ જશે? જમા થઈ જશે. અને મેં આમાં આ વાંચો તો તમે નામ, આ નામ વાંચીને તમને શું લાગે છે? આ સંસ્થા શું કામ કરતી હશે? સંસ્થા શું કામ કરતી હશે? IEPF. IEPF શું કામ કરતી હશે આ સંસ્થા? ઇંગ્લિશનું ગુજરાતી કરતા આવડે? કરો ગુજરાતી. IEPF, ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ. આ સંસ્થા શું કામ કરતી હોવી જોઈએ? સરસ. શું કામ કરવું જોઈએ? એજ્યુકેશન આપતું કામ. એજ્યુકેશન કોને દેવાનું? કોને આપી જો? કોને આપવાનું એજ્યુકેશન? ઇન્વેસ્ટરને આપવાનું. સમજાય કે ન સમજાય? જો હવે અહીંયા ધ્યાન આપજો. IEPF, ઇન્વેસ્ટર એટલે રોકાણકારો, E એટલે એજ્યુકેશન એટલે શિક્ષણ, બરાબર? પ્રોટેક્શન એટલે સંરક્ષણ કે રક્ષણ, બરાબર? એટલે જે કોઈ પણ રોકાણ કરતા છે એને શિક્ષણ આપવાનું કામ અને એના હક ને સિક્યોર રાખવાનું કામ, એનું રક્ષણ કરવાનું કામ કોણ કરશે? IEPF, બરાબર? ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ. તો તમારા બધા મીન્સ કે મારા જેટલા પણ શેર હશે કે મારા શેરના બધા પૈસા હશે કોના નામ પર ટ્રાન્સફર થઈ જશે? IEPF ના નામ પર ટ્રાન્સફર થઈ જશે. હવે ઈ પૈસા કેમાં યુઝ થશે? કે ઇન્વેસ્ટરને શેને કરવા માટે? એજ્યુકેટ કરવા માટે કે ભાઈ રોકાણ તમે કરો એની નાની, પણ રોકાણ કેવી રીતે કરવાનું? સેફ એન્ડ સિક્યોર તમારે રોકાણ કરવાનું, જેમ તેમ રોકાણ કરવાનું નહીં. તો એનું એજ્યુકેશન આપવા માટે ઘણા બધા સેમિનાર યોજાતા હોય, બરાબર? તો એ સેમિનારમાં જે કાંઈ પણ પૈસા કે જે કાંઈ પણ ખર્ચા થાય એ કેનાથી થાય? મારા શેરના પૈસાથી થાય. એના પ્રોટેક્શન અંગે જો કાંઈ નિર્ણયો લેવાના હોય કે કોઈ કાંઈ વસ્તુ કે કોઈ કાંઈ પણ સોફ્ટવેર કે એપ્લિકેશન બનાવવાની હોય કે જે કાંઈ પણ કામ કરવાનું હોય એની માટે જે કાંઈ પણ ખર્ચો થશે એ કેનાથી જશે? મારા શેરના પૈસાથી જશે. સમજાય કે ન સમજાય? આ બોર્ડમાં નથી પૂછાતું, આ તમને ધ્યાન રાખવા માટે કહું છું કે જો તમારો વારસદાર ન આવ્યો 7 વર્ષની અંદર
7 વર્ષની અંદર તમારો કોઈ વારસદાર નથી આવ્યો તો તમારા ઓલરેડી શેર આપોઆપ કેમાં ટ્રાન્સફર થઈ જશે? IEPF, ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં. સમજાય કે ન સમજાય? બરાબર. તો એક આ વસ્તુ છે. ચાલો હવે શું છે? નાદાર જાહેર. ઓબ્વિયસ વાત છે, નાદાર જાહેર થાય એટલે એની નિમણૂક કરવામાં આવે? રિસીવર એ લેણદારોમાંથી કોઈ હોઈ શકે છે. બરાબર. સમજાય કે ન સમજાય? એ રિસીવર શું કામ કરે? લેણદારો વતી, માની લો કે તમે બધા લેણદારો છો અને તમારે મારી પાસેથી પૈસા લેવાના નીકળે છે અને શેરે મને જે છે નાદાર જાહેર, સોરી, કોર્ટે મને શું જાહેર કરી દીધો છે? નાદાર જાહેર કરી દીધું છે. મારી વતી આ તમારા લેણદારોમાંથી આ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે. શું તરીકે? રિસીવર તરીકે. રિસીવર તરીકે એક કે બે વ્યક્તિની નિમણૂક થઈ શકે છે. બરાબર. રિસીવર તરીકે આ ભાઈને નિમવામાં આવે ને આ ભાઈને કહે કે ચલો ચૌહાણ કરણના આટલા શેર છે, બરાબર, એ શેરની આટલી કિંમત છે. હવે તમે ડિસાઈડ કરો કે જેટલા પણ લેણદારો છે એને સરખે ભાગે આ શેર કેવી રીતે વેચવા, કે એના વેચીને પૈસા કઈ રીતે આપવા, એ જોવાનું કામ કોણ કરશે? એ રિસીવર કરશે. બરાબર. હવે રિસીવર જ્યારે આ કામ કરે, શેર તમને બધાને દેવાનું, તો કંપની પૂછે ને કે ભાઈ તને કોણે કીધું આ શેર તને દેવાના? આ શેર તો કરણભાઈના નામ પર બોલાય છે. ત્યારે અદાલત તમને શું આપે? શું આપે? નિમણૂક પત્ર આપે. નિમણૂક પત્રમાં લખેલું હોય કે હવે આ શેર કરણભાઈના છે નહીં. કરણભાઈને મેં કેવા જાહેર કર્યા છે? નાદાર જાહેર કર્યા છે. એટલે હવે આ જે શેર જે છે તમે કોના નામ પર કરી દો? રિસીવરના નામ પર કરી દો. એટલે રિસીવર એને શું કરી દે? પ્રોપર ભાગે વેચી દે. અથવા તો જે છે રિસીવર તરીકે તમારા બધાને કહી દે, તમને બધાને શું કરી દે? આપી દે કે આ લે બેન, આ લ્યો ભાઈ, આ તમારા આટલા શેર 100 શેર છે તો એ તમને સરખે ભાગે વેચી દીધા છે. તમારે આ નિમણૂક પત્ર ક્યાં જઈને દેખાડવાનું? કંપનીએ જઈને દેખાડવાનું. કંપનીએ જઈને દેખાડો તમારામાં શું થઈ જાય? શેર ટ્રાન્સફર થઈ જશે. સમજાય કે ન સમજાય? હવે વ્યક્તિ અસ્થિર મગજનો થાય તો એના વાલી હોય કે ટ્રસ્ટી હોય એને અદાલત શું આપે? જેમ આ લોકો નિમણૂક પત્ર આપે એને વાલીને કે એનો જે હોય કરતા ધરતા કે એના જે પેરેન્ટ્સ હોઈ શકે, મમ્મી પેરેન્ટ્સ હોય, બેન હોય, ભાઈ હોય, પત્ની હોય, દીકરો હોય, દીકરી હોય, બરાબર, એમાંથી કોઈ જો આ અસ્થિર મગજનું જાહેર થઈ જાય તો એમના પરિવારને, એના વાલીને, ટ્રસ્ટી એટલે વાલી જ થાય હો બેટા, અહીંયા ખાલી લખે ટ્રસ્ટી એટલે શું થાય? વાલી જ થાય. એના વાલીને શું આપશે બેટા? નિમણૂક પત્ર આપશે અદાલત કે હવે આ જેને તમે ક્યાં દેખાડો? કંપનીમાં દેખાડો એટલે તમને તમારા નામ પર શું થઈ જશે? શેર મળી જશે. બરાબર. એકલ વ્યક્તિ કંપની હોય, ઓબ્વિયસ છે, જો એકલ વ્યક્તિ કંપની હોય ને એટલે એકલ વ્યક્તિ કંપનીમાં ફરજિયાત રીતે જ્યારે તમે સ્થાપના કરો એટલે ફરજિયાત રીતે તમારે શું નક્કી કરવો પડે? તમારો વારસદાર નક્કી કરવો પડે ફરજિયાત રીતે. એટલે આમાં કોઈ કઈ ક્વેશ્ચન ઊભો થતો નથી. જો એકલ વ્યક્તિ કંપનીમાં કોઈ વ્યક્તિની ડેથ થઈ જાય તો એના વારસદાર પર આપોઆપ બધા શું થઈ જાય છે? શેર ટ્રાન્સફર થઈ જાય છે. બરાબર. ચલો હવે એક આ બહુ સરસ બાબત છે. તમે શેર વેચો તમારી ઈચ્છાથી. અહીંયા 2 લાઈન પણ બહુ અઘરી લાઈન. તમે શેર તમારી ઈચ્છાથી વેચી દો તો કેવું હસ્તાંતરણ કહેવાય? કેવી ફેરબદલી કહેવાય? સ્વૈચ્છિક ફેરબદલી કહેવાય. એટલે મારું નામ સભ્યપત્રમાંથી શું થઈ જશે અને તમારું નામ સભ્યપત્રમાં કેવું થઈ જશે? એડ થઈ જશે. હવે તમે કંપનીના શું બન્યા? શેર હોલ્ડર, સભ્ય બન્યા. એટલે કંપનીની વાર્ષિક કે માસિક કે જે કંઈ પણ સભા ભરાતી એમાં તમે ભાગ લઈ શકો, વોટ આપવાનો હક ખરો, કંપનીની જે કંઈ પણ અગત્યની બાબત છે એમાં તમે તમારો પક્ષ મૂકી શકો, રાઈટ ને? પણ જ્યારે કાયદાકીય રીતે થાય ને હસ્તાંતરણ, કઈ રીતે? કાયદાકીય રીતે હસ્તાંતરણ થાય ને ત્યારે તમે ડિવિડન્ડ કે અન્ય લાભ જે કાયદેસરનો પ્રતિનિધિ હોય એને મળે છે. તમને ડિવિડન્ડ મળશે. ડિવિડન્ડ નહીં મળે એવું છે નહીં. કાયદાકીય રીતે વાત કરું છું. ડિવિડન્ડ તમને મળવાનું જ છે, પણ કંપનીની સભામાં તમે ભાગ લઈ શકો, વોટ કરી શકો, અન્ય જે કાંઈ પણ હક જે સભ્યને મળે એ તમને મળે નહીં. કારણ કે આ શેરનું હસ્તાંતરણ કેવી રીતે થયું છે? કાયદાકીય રીતે હસ્તાંતરણ થાય તો ડિવિડન્ડ મળે ખાલી, બાકી કંપનીની સભામાં બેસી શકો નહીં, વોટ આપી શકો નહીં, અન્ય કોઈ લાભ લઈ શકો નહીં. જો તમે સ્વૈચ્છિક ફેરબદલી કરી હોય શેરની તો જ આ બધા લાભ લઈ શકો. ડિવિડન્ડ ત્યારે મળે જ તે, આમાંય ડિવિડન્ડ મળશે જ તે, પણ બીજા કોઈ સ્પેશિયલ હક જે શેર હોલ્ડરને મળે છે તમને મળવાના છે નહીં. એટલે બાબત ધ્યાન રાખવાની. બરાબર. હવે ફરજિયાત શેરની ફેરબદલી કરવી હોય તો એની પ્રોસેસ આપણે કીધી સાવ ઈઝી છે. ફટાફટ આપણે જશું. પહેલા શું કીધું છે? અવસાન અંગે શું કરવાની? જાણ કરવાની. જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું છે
તો એની જાણ કોને કરવાની? કંપનીને કરવી પડશે ને કે ભાઈ આ ભાઈ ટપકી ગયો છે, હવે આ છે નહીં, ઉલ્લી ગયો છે આ, તો ભાઈ આનું સર્ટિફિકેટ દેવું પડે ને. તો શું કરવાનું કે અવસાન થાય તો વારસદારે કે જે કાયદેસરનો પ્રતિનિધિ નિમ્યો હોય એને શું કરવાનું? અવસાનની જાણ કોને કરવાની? કંપનીને કરવાની. સંયુક્ત શેર ધારકોના સંજોગોમાં પ્રથમ શેર ધારકનું અવસાન થાય ત્યારે જીવિત રહેલ બીજા શેર ધારકો કે અન્ય શેર ધારકોએ પોતાના નામ પર શેર ફેરબદલ કરવા માટે પ્રથમ શેર ધારકના અવસાનની નોંધ કરવાની. એટલે હું તમને એ લોકોને એવી રીતે કહું છું કે અમે 4 જણાએ મળીને શેર લીધા, હું આ 3 જણા 4 જણાએ મળીને શેર લીધા, એટલે અમારા શેર કેવા શેર છે? સંયુક્ત શેર છે. અમે કેવા શેર ધારકો કહેવાય? સંયુક્ત શેર ધારકો કહેવાય. હવે એમાંથી હું વિયો ગયો, બરાબર, તો આ ત્રણેય શું કરવું પડશે? મારું ડેથ સર્ટિફિકેટ ક્યાં દેખાડવું પડશે? કંપનીને દેવું પડશે કે ભાઈ અમારા 4 માંથી એકની વિકેટ પડી ગઈ છે, બરાબર. હવે એના જે શેર જે છે એ એનો જે વારસદાર નિમ્યો હોય તો વારસદારને આપી દો, વારસદાર નથી તો અમને આપી દો. સમજાય કે ન સમજાય? એમ. હવે નાદારી અંગે જાણે કરવી પડે. કોને જાણ કરવાની? નહીં, જાણ કોણ કરશે? 1 માર્કમાં આવે કે જો કોર્ટે વ્યક્તિને નાદાર જાહેર કરેલો હોય તો એ નાદાર થયો છે એની જાણ કંપનીને કોણ કરશે? તો ભૂલમાં કોર્ટ લખીને નહીં આવતા. કોણ કરે? રિસીવર કરે. અસ્થિર મગજનો જાહેર થાય તો એના વાલી કે ટ્રસ્ટી શું કરશે? એની જાણ કંપનીને કરશે. જેના વાલી હોય, જો ટ્રસ્ટી નહીં લખો ને તોય ચાલશે, ટ્રસ્ટી ન લખો ને તોય ચાલે, બરાબર. અસ્થિર મગજનો હોય તો એના વાલી જે છે એ શું જાણ કરે? કંપનીને જાણ કરે કે કોર્ટ દ્વારા જે છે અમારું બાળક જે છે એને અસ્થિર મગજનો જાહેર કરવામાં આવ્યો છે. માલિકીના હકની ખરાઈ કરી, ભાઈ ખરેખર આનો માલિક છે કે નહીં? ક્યાં હતો? ક્યાં હતો રિસીવર? સમજાવતો ત્યારે ક્યાં હતો? જો બેટા, એક હતો ભાઈ હતો. રિસીવર એટલે એવો કે વ્યક્તિ, જો માની લો કે વ્યક્તિ નાદાર જાહેર થાય, બરાબર. નાદાર એટલે ખબર પડે ને, વ્યક્તિ નાદાર જાહેર થાય તો હવે એની જે કંઈ પણ મિલકતો છે, મિલકતો હોય કે શેર હોય, બરાબર. હવે લેણદાર તો આમાં ઊભા જ છે પૈસા લેવા માટે, બરાબર. તો એ પૈસા યોગ્ય રીતે બધાને વેચી જાય, યોગ્ય રીતે બધાને મળી જાય, એની માટે કોની નિમણૂક કરે? રિસીવર. રિસીવરનું કામ શું? કે જે નાદાર થયેલો વ્યક્તિ છે એની પાસે જેટલી અંગતો મિલકત છે એને યોગ્ય રીતે શું કરે? એ લોકો વેચી દે અને જેટલા પણ લેણદારો છે એને પૈસા આપી દે. રિસીવરની નિમણૂક લેણદારોમાંથી થઈ શકે અથવા તો કોર્ટ જે છે એ કાયદેસરનો કોઈ વ્યક્તિ અલગ નિમી શકે છે. એવું જરૂરી નથી કે ભાઈ લેણદારોમાંથી જોઈ. એને શું કહેવાય? હું રિસીવર કહેવાય. સરસ. એમ. હાલો, હવે માલિકીના હકની શું કરવાની? કે ભાઈ ખરેખર ટપકી ગયો છે, ખરેખર નાદાર જાહેર થયો છે, ખરેખર અસ્થિર મગજનો થયો છે, અદાલતે હુકમનામું આપ્યું છે કે નહીં, એ બધું શું કરવાનું? ચેક કરવાનું. કોણ ચેક કરશે? કોણ ચેક કરશે? માર કઈ કોણ ચેક કરશે મારા દીકરાઓ? કારણ કે કોની પાસે આવ્યું છે આ બધું, તો ચેક કોણ કરશે? અદાલત નો કરે. અદાલત મારશે, ખુરશી લઈને ઓલો હથોડો લઈને બેઠા જશે, છૂટો ઘા કરશે કે તને નિમણૂક કરી દીધી તારી, તારા વાલી નિમી દીધા, વારસદાર તું જો તો તું જાને, મને શું છે? બધે કોર્ટને ઢસડાય નહીં, કોર્ટ આપણે ઢસડી નાખે. સમજાય કે ન સમજાય? એમ. ને અત્યારે ચોમાસામાં છોલાય તો વધારે દુખે, એટલે ખોટું કોર્ટને કાંઈ કહેવાનું નહીં, કરીને નીકળી જવાનું, બરાબર. જો જજનો મગજ ગયો ને લાઈફ સેન્ટેન્સ આપી દે હોય, એટલે ખોટું ન્યા જે ન કે સાહેબ તમે હાલો ને, મારું ન, મને એકલા બીક લાગે. તો કે બેટા એકલા બીક લાગે ને તો જેલમાં બધા હોય, તને બીક જ નહીં લાગે, હર્યું ભર્યું વાતાવરણ હશે ને, આંટો મારતો જા. 3 દીની જેલ આપું છું, આનંદો આનંદ થઈ જાય. ભાઈ કોણ કરે? કોણ ચકાસણી કરે? કંપની કરે. કોર્ટને કહેવાય? કોઈ દી કોર્ટને કહેતા નહીં. ચાલો, હવે કંપની શું આપશે?
નોટિસ આપી દે કે ઓકે ભાઈ રિસીવર, વારસદાર, ટ્રસ્ટી કે જે કોઈ પણ વ્યક્તિ હોય એને હું આપશે નોટિસ કે ઓકે ભાઈ અમે બધી બાબતની શું કરી દીધી છે, ખરાઈ કરી દીધી છે, બરોબર. અને હવે જે છે અમે આ શેર તમારા નામ પર ટ્રાન્સફર કરવા કેવા છીએ, અમે તૈયાર છીએ, બરાબર. બીજું શું કીધું, સંચાલક મંડળમાં પાછો આ ઠરાવ પસાર કરવો પડે કે સાહેબ આવી રીતે કાયદાકીય રીતે શેરની ફેરબદલીની એક અરજી આવેલી છે, જે રિસીવર દ્વારા આવેલી છે, વારસદાર દ્વારા આવેલી છે, ટ્રસ્ટી દ્વારા આવેલી છે કે વાલી દ્વારા આવેલી છે, બરાબર. તો આને મંજૂર, મેં બધી ખરાઈ કરી લીધી છે, ફોર્મ બધા જોઈ લીધા છે, અને અદાલતનો જે હુકમ હોય એ આપણે જોઈ લીધો છે, બધું કેવું છે, પરફેક્ટ છે, ઓલ ઓકે છે. તો હવે તમે જે છે આને પાસ કરો, અને જો પાસ થઈ જાય તો નવું પ્રમાણપત્ર આપી અને શું કરવાની, પાછી સભ્યપત્રકમાં નોંધ કરવાની. સમજાય કે ન સમજાય? બરાબર. આ તફાવત તમને આપ્યો છે, આ 4 માર્કમાં ધી મોસ્ટ આઈમ્પી તફાવત ને સાવ ઇઝી તફાવત છે. જો ભાઈ બીજી એક બાબત હું તમને લોકોને કહી શકું, તમારા પેપર મેં જોયા છે. હવે એક વાત અહીંયા ધ્યાન આપો, તમે લોકો પેપર લખો છો, ઘણા લોકો ખૂબ સરસ પેપર લખે છે, એની નાની પેપર જે રીતે લખાવવો જોઈએ ને એ રીતે જ પેપર લખે છે, પણ તમે લોકો થોડીક એ બાબતની તસદી રાખો કે ભાઈ તમે છે ને પ્રોપર લખો. ઘણા લોકોએ સેક્શન એ મીન્સ કે જે એમસીક્યુ હતા ને એ લાસ્ટમાં જવા દે, એટલે પહેલાં શું કર્યું છે, પહેલાં પત્ર લખી નાખ્યા, પછી 3 માર્ક્સના ક્વેશ્ચન લખ્યા, પછી 2 માર્કના, પછી 1 માર્કના, પછી એમસીક્યુ લખ્યા. એવી રીતે ન લખાય. બોર્ડમાં તે બોર્ડ એમ કહે છે કે તમને જે સેક્શન પહેલાં આવડે એ પહેલાં લખો, સેક્શન ઈ આવડતો તો એ સેક્શન ઈ પહેલાં લખો. પણ ભાઈ જ્યાં સુધી મારી ઓલી છે નોલેજ ને જ્યાં સુધી હું વિદ્યાર્થીનું મન જાણું, બરાબર, પેપર જ્યારે હાથમાં આવે ને ત્યારે શું હોય, નકરી ઉતાવળ જ હોય. 3 કલાકમાં 100 માર્ક્સનું પેપર લખવાનું છે, સમજાય કે ન સમજાય? એટલે સિક્વન્સ વાઇઝ જ તમે લખવાનું રાખો, અને પત્રમાં મહેરબાની કરીને બોર્ડર કરવાનું રાખો બેટા, પેન્સિલ થ્રુ, પેન થ્રુ નહીં, પેન્સિલ થ્રુ તમે શું કરવાનું રાખો. જો આના કારણે તમારો પત્ર અન્યના પત્ર કરતાં કેવો બને, થોડોક અલગ બને. અને ખાલી કાંઈ નથી કરવાનું, જ્યારથી લેટર શરૂ થાય છે ત્યાં અને એન્ડ સુધી શું કરવાનું છે, તમારે લાઇનિંગ જ કરવાની છે, અન્ય બીજું કાંઈ કરવાનું છે નહીં. અને પ્લીઝ મહેરબાની કરીને હું વારંવાર કહું છું કે તમે લોકો તમારી થોડીક ભાષા સુધારો લખાણમાં, બરાબર. તમે જે રીતે ઘણા લોકો ક્વેશ્ચન આન્સર, ગુજરાત બોર્ડ એવું કહે છે કે વિદ્યાર્થી પોતાની ભાષામાં સવાલનો જવાબ લખે તો શિક્ષકે કે કંઈ બોર્ડે કે જે પેપર ચેક કરે એને ખોટું પાડવાનું છે નહીં. વિદ્યાર્થી પોતાની રીતે જવાબ લખે તો એનો જવાબ સાચો પાડવાનો છે. ડી ટુ ડી ન લખેલું હોય તો એ હાલશે, બરાબર. પણ એની માટે તે રીતે સ્કિલ હોવી જોઈએ, બરાબર, કે ઓનમાં ક્વેશ્ચન કઈ જાતે પ્રશ્ન કઈ રીતે લખાય. સમજાય કે ન સમજાય? એક વસ્તુ હું તમને કહું, એક વસ્તુ છે સીબીઆઈ ટેકનિક છે, જો અહીંયા ધ્યાન આપો. સી હોય ને, સી મીન્સ કે કોન્સન્ટ્રેશન, બરાબર. જ્યારે તમે કોઈ પણ સવાલ વાંચો, જો અત્યારે આપણે આ સવાલ વાંચ્યો કે ભાઈ વારસદાર તરીકે કયા કયા સંજોગો આવે, બરાબર, તો એમાં આપણે જોયું તે એક પહેલાં શું ન હોય, એક વસિયત ન કરી હોય અને વારસદાર હોય, બીજામાં વસિયત ન કરી હોય વારસદારે હોય નહીં, એક હું જાહેર કર્યું હોય, નાદાર જાહેર કર્યો હોય, એક કેવો થઈ ગયો હોય, અસ્થિર મગજનો થઈ ગયો હોય. સમજાણું કે ન સમજાણું? આ 4 ઓપ્શન આપણે જોયા, રાઈટ. તો આ બધી આપણી માટે આપણે શાંતિથી કોન્સન્ટ્રેશન એકાગ્રતાથી આપણે જોયું, એટલે આપણે આ બીઆઈ ખબર, બીઆઈ એટલે બેઝિક ઇન્ફોર્મેશન. આ સવાલમાં કેવા શું માંગે છે આપણે ખબર પડી ને, બરાબર, કે 4 ટાઈપના લોકો હોય, એક વસિયત ન કર્યું હોય અને વારસદાર હોય, વસિયતે નથી કરી, વારસદારે નથી, નાદાર જાહેર થયેલો છે, અને બીજો કેવો છે, અસ્થિર મગજનો છે. સમજાય કે ન સમજાય? હવે તમે આમાં તમારી રીતે જવાબ લખી શકો કે ન લખી શકો, બરાબર. તો એમાંય તે તમારે તમારા શબ્દ પ્રોપર વાપરવા પડે, બરાબર, કે ભાઈ વારસદાર નથી અને વસિયત નથી ને વારસદાર છે, તો કોર્ટ શું કરશે, વારસદારને ઓળખીને એના નામે શું કરી દેશે, શેર ટ્રાન્સફર કરી દેશે. વારસદારે નથી અને શું નથી, વસિયતે નથી કરેલી, બરાબર, તો અદાલત કેની નિમણૂક કરશે, રિસીવરની નિમણૂક કરશે. નાદાર જાહેર થયેલો છે તો કોની નિમણૂક કરશે, રિસીવરની નિમણૂક કરશે. એ રિસીવર લેણદારો કે કાયદાકીય કોઈ પણ અન્ય કર્મચારી હોઈ શકે છે. અને અસ્થિર મગજનો જાહેર થાય તો કોની નિમણૂક થાય, વાલી કે ટ્રસ્ટીની નિમણૂક થાય. આ બેઝિક ઇન્ફોર્મેશન થાય. હવે આના આધારે તમે આખો સવાલ લખી શકો કે ન, આ તમે ઓન વર્ડમાં લખો તો ચાલે, પણ આટલી જે બાબત મેં કીધી એમાં ક્યાંય ફેર ન આવવો જોઈએ, એ બધી એમને એમ હોવી જોઈએ. પછી આ બાબતને ઓલું ખબર ને, નિબંધ તમે લખતા હો ગુજરાતીમાં તો મુદ્દા આપી દે,
એ મુદ્દા આધારે તમે જે વાર્તા લખવી એ લખો, પણ મુદ્દા મુજબ જ વાર્તા લખાવી જોઈએ. સમજાય કે ન સમજાય? તો આ બધા એના મુદ્દા છે ને એ મુજબ તમારે શું લખાવવો જોઈએ? તમારે આખો ક્વેશ્ચન અને થોડાક અક્ષર સુધારવાનું રાખો. બરાબર? હજી આપણી પાસે ઘણો ટાઈમ છે. બોર્ડનું હું કહું છું ઘણો ટાઈમ છે, એટલે આપણે હજી ઘણા પેપર્સ દેવાના આવશે, એટલે લખતા રહેશો ને. બરાબર? તમે પોતે આઈડેન્ટિફાય કરો કે મારો કયો અક્ષર સરખી રીતે નથી લખાતો. સમજાય કે ન સમજાય? મારે પહેલા એવું બહુ થતું કે હું આવી રીતે લખું ને તો મને પહેલા આ જે હું કરું છું ને આને શું કહેવાય ગુજરાતીમાં? શું કહેવાય? રસવઈ કહેવાય. બરાબર? હું પેલા રસવઈ જે છે ને મારી આમ જ થતી, સરખી થતી જ નહીં મારી રસવઈ. સમજાય કે ન સમજાય? એટલે જ્યારે આઈડેન્ટિફાય કર્યું, કારણ કે હવે મોટા થયા ત્યારે આવી રીતે લખાય નહીં. બરાબર? બોર્ડના પેપર આવ્યા ત્યારે ખબર પડી કે હવે આવી રીતે લખાય નહીં, તો મેં મારી એક અલગ ટેકનિક કરી નાખી કે હવે વિનય કે કોઈ પણ લખવું હોય તો આવી રીતે લખવાનું. બરાબર? અને મારી એક આદત છે, પછી એક ઓલું હોય, એક સાતડો હોય ને એક એકડો હોય. સમજાય કે ન સમજાય? જો આવી રીતે ઋણ આમ લખાય ને. બરાબર? પછી કહેવાય શરૂઆત. તો હવે મારી એક ટેકનિક થઈ ગઈ છે, હું શરૂઆત લખું તો મારો આ શું તો એટલો લાંબો થાય ને થાય. પેલા આખું એટલું થતું ને આખું ખબર ન પડે હું લખ્યું છે. એટલે આવા જો તમે ટ્રાય કરશો ને, તમે તમારું લખાણ એકવાર ચેક કરશો ને તો તમને આવી ઘણી મિસ્ટેક તમને દેખાશે, અને તમે તમારી રીતે એને શું કરી શકો? ઇવોલ્વ કરી શકો, તમે તમારી રીતે ચેન્જ કરી શકો. બરાબર? એક ક્વેશ્ચન આવ્યો છે આજનો લેક્ચર આ પૂરો. એક ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. સર CDSL નું ફૂલ ફોર્મ કયો ને મને યાદ ન રહેતું. ચલો ભાઈ, CDSL નું એક ફૂલ ફોર્મ આપણે જોઈ લઈએ. જો બેટા, NSDL એટલે શું? નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ, એટલે NSDL. બરાબર? આમાં બીજું કાંઈ નથી કર્યું. નેશનલની જગ્યાએ શું નાખી દીધું છે? તમારા લોકોને લેક્ચર પૂરો થઈ ગયો છે, સામેવાળાને ઓનલાઈન સમજાવું છું, અવાજ ન કરો પ્લીઝ. બરાબર? અહીંયા આપણે ખાલી નેશનલ આપ્યું છે ને અહીંયા શું કરી દીધું? ખાલી સેન્ટ્રલ કરી દીધું. સિક્યોરિટી હતી અહીંયા, તો અહીંયા પહેલા હું લઈ લીધું? ડિપોઝિટરી. બરાબર? અહીંયા સિક્યોરિટી, તો અહીંયા શું આવી ગયું? સર્વિસીસ. CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી એન્ડ સર્વિસ લિમિટેડ. સમજાય કે ન સમજાય? બરાબર? ઈઝી છે. ચલો, સમજાણું કે ન સમજાણું? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.